બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હમણાં ગ્રીષ્મકાલ ચાલુ થઈ ગયો છે તો આપણે ઠાકોરજીના આમાં ગુલાબની સામગ્રી ભોગ ધરશું. તો તેના માટે મેં આમાં ચૈતી ગુલાબ લીધો છે. આમાં કમથી કમ 20 જેટલા મેં ચૈતી ગુલાબના ફૂલ લઈ લીધા છે, ચૈતી ગુલાબ લઈ લીધા છે. અને એમ જોયું જાય તો આપણે આમાં 1 કપ જેટલું ભરીને ચૈતી ગુલાબ લઈ લેશું. એવા 2 કપ એટલે કે 20 ફૂલ લીધા છે મેં. આ ગુલાબની પાંદડીને આપણે સરસ રીતે સાફ કરી લેશું અને દબાવી દઈશું, એકદમ દબાવીને એકદમ લૂઈ લેશું બધા એને. અને તેમ જ આપણે એ જ માપથી 2 કપ જેટલી ખાંડ પણ લઈ લેશું અને પછી એની આપણે ચાસણી તૈયાર કરશું. અને જો અગર તમને આમાં ચૈતી ગુલાબની પાંદડી ન મળે તો તમે આમાં દેશી ગુલાબ પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે બનાવવા જઈ રહ્યા છે ગુલાબની પત્તીઓથી ગુલાબ પાક. બહુ સુંદર અને શીતળ સામગ્રી છે, એકદમ પ્રભુને સોહાય એવી સામગ્રી બનશે. તો આના માટે મેં આમાં 2 કપ જેટલી ખાંડ લઈ લીધી છે. એને હવે આપણે એક કઢાઈમાં પધરાવી લઈશું. 1 કપ જેટલું આમાં જલ પણ પધરાવી લઈશું આપણે. તેના પછી આમાં અડધો કપ જેટલું દૂધ પધરાવી લઈશું આમાં. આના માટે આપણે 2.5 થી 3 જેટલી આપણે ચાસણી કરશું આમાં. જેમ કે આપણે શક્કરપારા બનાવીએ એ હિસાબથી કરીએ ને એવી જ આમાં આપણે ચાસણી તૈયાર કરવાની રહેશે. 2.5 થી 3 તાર જેટલી આપણી ચાસણી આમાં જોઈ જશે. સરસ રીતે આપણે આને હલાવી લેશું અને ઓટાવી લેશું થોડી વાર. એકદમ સુંદર સામગ્રી બનશે, એકદમ સરળ છે. આ હવે ચાસણી ઉકળવા માંડી છે. આપણે હાથને નથી રોકવાનું, કન્ટિન્યુ આપણે આને હલાવવાનું જ રહેશે, જેનાથી આપણી ચાસણી એકદમ સોફ્ટ અને સુંદર બનશે. કન્ટિન્યુ આપણે આને હલાવતા રહીશું. આ જો એકદમ આપણી ચાસણી એકદમ વ્હાઈટ થઈ ગઈ છે, ઉકળીને સરસ રીતે ઉકળી છે. આ હજી આપણે આને હલાવતા જ રહીશું. હાથને રોકવાનું નથી, આપણે એકદમ તેજ આંચ ઉપર કરવાનું રહેશે આપણે આને. વચમાં આપણે આ ફ્લેમ મીડિયમ પર કરી લઈશું, પણ આપણે કન્ટિન્યુ આપણે હાથ નહીં રોકીએ અને કન્ટિન્યુ આને હલાવતા રહીશું. વચમાં આપણે આને ગેસને ધીમો કરી દઈશું, કેમ કે આપણી ચાસણી એકદમ ઉકળે છે. એટલે એકદમ આપણે શક્કરપારા બનાવીએ તેવી જ ચાસણી બનવી જોઈએ આની, તેવી જ રેડી કરશું આપણે. ગેસને ધીમો કરી લઈશું આપણે. અને એક થાળીમાં આપણે ચાસણીને ચેક કરશું આ રીતે. એકદમ ચાસણીમાં ઝાગ આવવા માંડશે ઉપર, એટલે આપણી ચાસણી થોડી રેડી થવા માંડી છે. આપણે ચાસણીને ચેક કરી લઈશું એકવાર. ગેસને આપણે બંધ કરી દઈશું, કેમ કે ઓલરેડી આપણી ચાસણીમાં ઝાગ આવવા માંડ્યા છે, એટલે કે બનવામાં છે આપણી ચાસણી, નકર પછી ભરી જશે એ. આ જો આ રીતે આપણે હાથેથી ચાસણીને ચેક કરશું. જેમ કે શક્કરપારામાં એકદમ જામેલી ચાસણી આપણે યુઝ કરીએ છીએ, બનાવીએ છીએ, એ રીતની જ આપણે આમાં ચાસણી જોશે. ગુલાબ પાકમાં પણ આ આપણી ચાસણી સરસ રીતે એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું ઘી પધરાવી લઈશું ચાસણીના અંદર. તેના પછી ચૈતી ગુલાબની જે પાંદડી છે એ બધી આપણે આમાં પધરાવી લઈશું સામગ્રીમાં અને હલાવતા જઈશું આપણે વચમાં આને. એકદમ કન્ટિન્યુ આપણે આને હલાવવાનું રહેશે, વચમાં આપણે આને મૂકશું નહીં. આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો. લગાતાર આપણે આને થોડીક વાર હાથેથી હલાવશું. તેના પછી ગેસ ચાલુ કરશું થોડી વાર એટલે કે આપણે ખાલી 30 સેકન્ડ આસપાસ જ ચાલુ રાખશું ગેસ, વધારે નહીં કરીએ. આ સામગ્રી ઓલરેડી આપણી બનવામાં આવી છે. ગેસને બંધ કરી લેશું અને આ રીતે એકદમ ગાળું થઈ જશે આપણું ગુલાબ પાક.
જો અગર તમારી સામગ્રી એકદમ નરમ રહી જાય કાં તો ઢીલી થઈ જાય તો ગેસ પર તમે આને કન્ટિન્યુ હલાવશો ને તો એ હિસાબથી આ એકદમ ગાઢું થઈ જશે. તો આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો કે એકદમ નરમ હોય તમારી સામગ્રી ત્યારે તમે ગેસ ચાલુ કરીને એને કન્ટિન્યુ હલાવવા માંડજો. હવે આપણે આનો ગેસ બંધ કરી દીધો હતો. આ હિસાબથી આપણે આને જરાક ઠંડુ કરી લેશું, ફેલાવી લેશું જરાક. એક ટ્રે લેશું, તેમાં આપણે બટર પેપર લગાડશું કાં તો ઘી લગાડશું. મેં આમાં ઘી લગાડીને પછી બટર પેપર લગાડ્યું છે. તેના પછી આપણે આ સામગ્રીને આમાં પધરાવી લેશું ટ્રેમાં અને જામવા માટે મૂકી દઈશું. આ જુઓ, આ રીતે આપણે ટ્રેમાં આ આખો ગુલાબ પાકને જામવા માટે મૂકી દઈશું. ખૂબ જ સુંદર ગુલાબ પાક બન્યો છે આપણો. હવે આપણે આ સામગ્રીને સવારી લેશું, એટલે કે મનચાહ શેપમાં આપણે આને કટિંગ કરી લેશું. હું આને મીડિયમ શેપમાં જ કટ કરું છું. આ સામગ્રી આપણી 5 મિનિટમાં જામી પણ જશે અને નીકળી જશે. આમાં વધારે વાર નહીં લાગે. આ એકદમ સરસ રીતે જામી ગઈ છે અને સરસ રીતે આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું. ખૂબ જ સુંદર આપણો ગુલાબ પાક બન્યો છે. સરસ આમાં લેયર્સ દેખાય છે ખુલીને. એકદમ શીતલ સામગ્રી છે, પ્રભુલાયક. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી સિદ્ધ કરો અને ઠાકોરજીનો ભોગ ધરો. ગુલાબ પાકના સાથે ડિસ્ક્રિપ્શનમાં તમને સત્તુની સામગ્રીનું લિંક પણ મૂકું છું, જે અમે લોકોનું ગુજરાતી ચેનલમાં નાખ્યું છે અમે. તો આ સામગ્રી હમણાં વલ્લભ જયંતિ ઉપર આવશે. તમે લોકો પણ આ સામગ્રી સિદ્ધ કરી શકો છો. અને જે પણ કંઈ હેલ્પ લાગે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. આ બધા વૈષ્ણવને વલ્લભ જયંતિની ખૂબ ખૂબ શુભકામના. બધાને જય શ્રી કૃષ્ણ.